પાત્રા બનાવવા માટે અહીંયા આપણે પાત્રાના પાન ધોઈને સાફ કરી લઈશું અને એની જે પાછળ દાંડી હોય મોટી જાડી એક આપણે ચપ્પુથી કાઢી લઈશું. હવે એક તપેલીમાં આપણે ચણાનો લોટ, ગોળ, ગરમ મસાલો પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, મીઠું, આદુ મરચાંની પેસ્ટ અને આંબલીનું પાણી નાખીશું અને સાથે થોડું પાણી નાખીને આપણે એક જાડું એવું બેટર તૈયાર કરીશું. તમે અહીંયા આંબલીના પાણીને બદલીમાં લીંબુ કે આમચૂર પાવડર નાખી શકો છો અને આવી રીતે આપણે પાન ઉપર જ તે બેટર લગાવીને આવા વીટા તૈયાર કરી દઈશું. હવે આપણે તૈયાર કરેલા બધા જ વીટાને સ્ટીમ કરી લઈશું. જો તમારી પાસે ઢોકળિયું હોય તો તેમાં સ્ટીમ કરો, નહીંતર આવી રીતે પણ તમે સ્ટીમ કરી શકો છો. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને 30 મિનિટ સુધી આપણે વીટા સ્ટીમ કરવાના છે. સ્ટીમ થઈ ગયા પછી થોડા ઠંડા થવા દઈશું. ઠંડા થઈ ગયા પછી તેનો કલર એકદમ ચેન્જ થઈ જાય છે અને આવી રીતે આપણે સ્લાઇસ કરી લઈશું. હવે આપણે એના વઘાર માટે એક લોયામાં તેલ ગરમ કરીશું. રાઈ, આખા ધાણા, જીરું, સફેદ તલ, હિંગ અને લીલા મરચાં સમારેલા નાખીને આપણે ઉપરથી વઘાર રેડી દઈશું. અહીંયા આપણા ગરમા ગરમ ખાવા માટે ગુજરાતી પાત્રા બનીને તૈયાર છે.